ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પનીર બ્રોકલીનું શાક. તો એના સારું આપણે આ એક બ્રોકલી લીધી છે આ રીતની, અને પનીર તો 250 ગ્રામ જેટલું આપણે પનીર લીધું છે. અને મસાલામાં આપણે આ 3 ડુંગળી લીધી છે. થોડીક આપણે લીલી હળદર નાખીશું, અત્યારે આવે છે માર્કેટમાં. તો અને તીખાશ માટે આપણે ખાલી લીલા મરચાં જ નાખીશું. તો થોડાક તીખા મરચાં અને 2 આ મોરા મરચાં એ રીતનું આપણે લીધું. અને લસણ લીધું છે એક ગાંઠિયો ફોલીને, થોડુંક આપણે લીલું લસણ લીધું અને લીલા ધાણા થોડાક ટાઠિયા હાથે જ લીધા છે. થોડુંક આપણે દહીં લીધું ખટાશ માટે. મસાલામાં આપણે કિચન કિંગ મસાલો લીધો છે આ, અને નોર્મલ આપણે મસાલા જો હે જીરું હિંગ અને એ બધું, એમ ધાણા જીરું ને એવું બધું. લાલ મરચું એમાં નહીં વાપરીએ આપણે, અને હળદર એ નહીં વાપરીએ કેમ કે લીલી હળદર નાખીએ છીએ એમાં. અને થોડાક આપણે આ આખા મસાલા વઘાર માટે લેવું, મરચાં તજ ને તેજપત્તા ને એવું બધું, એમ તેલ જોહે અને પાણી જોહે. આટલી બધી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ બ્રોકલી છે એના આપણે ટુકડા કરી લેવું. તો આ ભાગ આપણે કાઢી નાખશું એનો. તો આને તમે શાક બનાવો એમાં તમે વાપરી શકો. તો આપણે ફ્લાવરને કે કોઈ પણ બટેટા નાખીને શાક બનાવતા હોય એમાં આને છાલ કાઢીને આપણે વાપરી શકીએ એમ. તો આના આપણે આ રીતના ફૂલ તૈયાર કરશું, આ રીતના મીડિયમ સાઈઝના. આ રીતનું આપણે જોહે. તો બ્રોકલી આપણે આ રીતે ટુકડા કરી લીધા છે. તો એને આપણે લઈ લેવું એક બીજા વાસણમાં આ રીતના. હવે પનીરના ટુકડા કરી લેવું આપણે. અને આપણે આ રીતના ટુકડા કરી લેવા. તમારે પાતળા કરવા હોય તો થોડુંક વચ્ચેથી હજી કાપી નાખીએ છીએ આપણે આ રીતે. તો આ રીતના આપણે ટુકડા કરી લેવું પનીરના. તો પનીર આપણે ટુકડા કરી લીધા છે આ રીતના. હવે આપણે આ કઢાઈ લીધી છે, એમાં થોડું તેલ મૂકશું ગરમ. થોડુંક અમથું ખાલી આ રીતે તેલવાળી કઢાઈ થાય એવું. આમાં આપણે પનીરને ગોઠવી દેવું. તો થોડુંક શેકી લેવું પનીરને આપણે આમાં. થોડુંક આપણે રાખ્યું છે પનીર છીણીને ઉપરથી આપણે એમાં નાખશું. આનો થોડોક ગોલ્ડન કલર થાય ને એવું એને આપણે શેકી લઈએ. પછી એને ફેરવતું જવાનું. એક બાજુ થઈ જાય પછી બીજી બાજુ રીતનું. તો ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરવી. તો ડુંગળી છે એને આપણે સુધારી લેવું, અને આ મરચાં અને હળદર. હળદરની આપણે છાલ કાઢી લેવું. તો આ રીતનું આપણે પનીરને શેકી લેવાનું, થોડુંક આમ બ્રાઉન જેવું થાય એવું. આમાં આપણે થોડોક મસાલો નાખશું, આ કિચન કિંગ, ને થોડુંક મીઠું નાખશું એટલે પનીરમાં સ્વાદ એનો આવી જાય સરસ. આ રીતનો પેસ્ટ. તો ગેસ બંધ કરી દેવું અને આપણે કાઢી લેવું બહાર.
હવે આ જ કઢાઈ આપણે રાખશું, એમનું ગેસ ચાલુ કરશું. એમાં થોડુંક હજી તેલ નાખી દે, હું એકાદી ચમચી જેટલું આ રીતે. અને આમાં આપણે આ બ્રોકલી લઈ લેવું. તો આને આપણે ધોઈને જ લીધી છે. આને આમાં થોડીક વાર પકાવી લેવું. થોડુંક મીઠું નાખી દે એટલે એમાં ચડી જાય ને જલ્દી પાકી જાય. એટલે આને આપણે પકાવી લેવું, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. ગેસનો વાંધો પડી ગયો થોડોક, એટલે આપતા ચમચથી કોઈ સર્વિસ કરવાવાળા આવે નહીં. ધીમું કરી એટલે તરત બંધ થઈ જાય. તો આને આપણે થોડીક વાર પકાવી લેવું. ત્યાં સુધીમાં આપણે ડુંગળી ને મરચાં ને એ બધું કટ કરી લેવું. આને આપણે થોડીક વાર પકાવી લીધું. આ રીતે થોડુંક સોફ્ટ થઈ ગયું તો હજી થોડુંક પાકવા લેવું એને. તો થોડોક પાણીનો છટકરો નાખી દેવું એમાં, એટલે થોડુંક સોફ્ટ થઈ જાય. આને પકાવી લેવું આપણે. આ બધી તૈયારી કરી લેવું. તો આને આપણે પકાવી લીધું છે. હવે ગેસ બંધ કરી દેવું. એને કાઢી લેવું આપણે બીજા વાસણમાં કોઈ પણમાં. તો બ્રોકલી તરત જ સોફ્ટ થઈ જાય, બહુ વાર નથી લાગતી એને. આ રીતે હવે ગ્રેવીની તૈયારી કરશું. તો આ આપણે મિક્સર જાર લીધી છે, એમાં આપણે આ નાખી દઉં લીલા ધાણા, ગાંઠિયા આરેજ ને લીલા મરચાં અને લસણ. આદું ભૂલાઈ ગયું, ધોઈને રાખ્યું ને રહી ગયું. તો થોડુંક આદું એમાં નાખી દઉં આપણે, થોડુંક છાલ કાઢીને આ રીતે. અને લીલું લસણ અને ડુંગળી. અને એવું હોય કે હમાય નહીં તો એકવાર એક આટો ફેરવીને પછી પાછું એમાં નાખી દેવાનું, એટલે થઈ જાય. અને થોડુંક ફેરવીને પછી ડુંગળી આટલી નાખી દેવું આપણે અને પીસી લેવું. તો થોડુંક આને ફેરવી લીધું તો આ બીજી ડુંગળી એમાં નાખી દેવું આપણે બધી આ રીતે. થોડુંક આમાં પાણી નાખશું પીસવામાં, 2 ચમચી જેટલું, અને પીસી લેવું. તો આને આપણે પીસી લીધું સારી રીતનું છે. હા હા તેવું કેમ માં ઓય મળી રહે. ઓ આ બન આપણે પીસી લીધું છે, થઈ ગયું ને. જ્યુસ નથી કાંઈ, દીદીને એમ કે ગ્રીન ગ્રીન છે તો જ્યુસ છે. જ્યુસ હતું ના. તો હવે આપણે હળદર છે એને છીણી લેવું. હલો દીદી. તો હળદર આપણે છીણી લીધી છે અને આ આપણે કઢાઈ લીધી છે. તો એમાં આપણે તેલ નાખશું વઘાર માટેનું 1 ચમચા જેટલું. તો તેલમાં આપણે નાખશું હળદર આ છીણેલી. તો એકદમ તેલ ગરમ નહીં થવા દેવાનું. તેલ મૂકીને થોડીક વાર થાય ને એટલે તરત એમાં હળદર નાખી દેવાનું. આને શેકી લે હું થોડીક વાર તેલમાં હળદર. એટલે આનો કાચો ટેસ્ટ ન આવે હળદરનો.
હવે એમાં આપણે નાખી દઈએ આખા મસાલા થોડાક, એકાદો તજનો ટુકડો અને તેજપત્તા 2 આ રીતે ટુકડા કરેલા અને 2-4 લાલ મરચાંના ટુકડા. થોડીક વાર ફેરવી લેવાના અને થોડીક હિંગ નાખીશું, થોડુંક આખું જીરું. હવે આ કિચન કિંગ મસાલો નાખી દેવું, મસ્ત સુગંધ આવશે આ રીતે તેલમાં નાખીએ ને. હવે આપણે જે આ ગ્રેવી પીસીને રાખીશ એ નાખી દઈશું આપણે. થોડુંક નાખીને મિક્સ કરી દેવાનું, પછી બીજું નાખવાનું. અને થોડીક વાર પાકવા દેવું. તો ગ્રેવી થોડીક વાર પકાવી રાખી, સારી રીતે તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી પકાવવાનું એને. તો આમાં આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. તો પનીરને આમાં નાખ્યું જ છે એટલે આમાં થોડુંક ઓછું નાખીશું. થોડુંક આપણે ધાણા જીરું નાખી દઈશું અને દહીં નાખી દઈશું. થોડીક ખટાશ માટે. ગેસ મીડિયમ રાખશું, બહુ ફૂલ નહીં ને બહુ ધીમો નહીં. તો હવે આપણે આમાં નાખી દઈશું આ બ્રોકોલી. અને પનીર. તો આને આપણે મિક્સ કરી દઈશું આમાં. તો બધું આપણે મિક્સ કરી લીધું. થોડુંક એમાં પાણી નાખીશું નાખીને. થોડી ગ્રેવી આ રીતની પાતળી થાય. થોડીક વાર ઉકળવા દેવું આપણે. તો થોડીક વાર આને ઉકાળી લેતું. હવે આ પનીર જે આપણે થોડુંક રાખ્યું હતું એને છીણીને નાખી દેવું. તો આને આપણે મિક્સ કરી દઈશું આમાં. આપણે આમાં લીલા જ મરચાં નાખ્યા છે, એનો કલર આપણે આ રીતનો જોતો હતો. એટલે જો તમારે લાલ મરચું નાખવું હોય તો લીલા મરચાં ઓછા નાખવાના. આ રીતની ગ્રેવી ઘાટી છે. અને ભાત આયરે ખાઈ હવે તમે મસ્ત લાગે ખાવામાં. અને પરોઠા ભાખરી કે રોટલી ગમે ની આયરે ખાઈ શકો એમ. તો ગેસ બંધ કરી દે.
અને આપણે સર્વ કરી લઈએ. નીચે ઉતારી લઈએ. અને કાઢી લઈએ. તો તૈયાર છે આપણું બ્રોકલી પનીરનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ પનીર ને બ્રોકલીનું શાક.